તો પછી તમે એનું ઉપરાણું લઈને ના આવતા કે અમારા સમાજના દીકરાને કેમ માર્યો તમે. પછી એનો જવાબદાર એ ભાઈ ખુદ રહે, અમે કંઈ પણ એને કરી તો, કેમ કે કોઈ ગાળો તો સહન ના કરે, બરાબર. એટલે મારે ખાસ આ હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી અને કોડીના તમામ આગેવાનોને આ વિડીયો એટલે મૂકું છું કે અમે મર્યાદામાં. જય માતાજી મિત્રો, હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે એવામાં હમીરભાઈ બારાડી દ્વારા કોળી સમાજના તમામ નેતાઓ અને જે આગેવાનો છે તેમને ખુલ્લેઆમ કહેવામાં આવી રહ્યું છે કે તમારા સમાજના અમુક લોકો ગાળો બોલે છે અને આહિર સમાજને ઉશ્કેરવાજનક ભાષણ આપે છે, તો તેમને સમજાવવા જે હમીર બારાડીએ વિનંતી કરી છે અને એ માટે આ વિડીયો બનાવ્યો છે. ત્યારે તેઓએ પરસોત્તમભાઈ સોલંકી અને હીરા સોલંકીને સંબોધીને પણ એવું કહ્યું છે કે તમે કંઈક અમને સમજાવો અથવા તો એવું કંઈક સ્ટેટમેન્ટ આપો જેથી તમારા સમાજના લોકો બીજા સમાજના જે પણ લોકો છે તેમને ઉશ્કેરવાનું કામ ના કરે અને આ ઘટના જે બની છે તેને યોગ્ય દિશાની અંદર લઈ જાય. પરંતુ તેઓ પોતાને આગળ દેખાડીને બીજા સમાજને નીચો દેખાડીને ગાળો બોલે છે અથવા તો કોઈને પર્સનલી રીતે ટાર્ગેટ કરે છે. ત્યારે હમીર બારાડી દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું છે, ચાલો એ જોઈએ અને તમારું શું કહેવું છે આના વિશે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. જય દ્વારકાધીશ, જય મુરલીધર. હું છું હમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા. હવે આ વિડીયો સ્પેશિયલ હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી કોળી આગેવાનને હું વિનંતી કરું છું કે તમારા જે છોકરા વિડીયામાં અમુક ગાળું બોલે છે એને તમે કાબૂમાં રાખો, એને તમે શીખવાડો કે ગારું અને અમુક શબ્દો ના બોલે. એક વ્યક્તિ છે મિલરામપુરા ગામ, તાલુકો તારાપુર અને જિલ્લો આણંદ, જે એટલા હદ સુધી ગેરશબ્દોનો ઉપયોગ કરે છે સમાજ વિશે તથા અન્ય લોકો માટે અને મારા માટે, તો પછી તમે એનું ઉપરાણું લઈને ના આવતા કે અમારા સમાજના દીકરાને કેમ માર્યો તમે. પછી એનો જવાબદાર એ ભાઈ ખુદ રહે, અમે કંઈ પણ એને કરી તો, કેમ કે કોઈ ગાળો તો સહન ના કરે, બરાબર. એટલે મારે ખાસ આ હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી અને કોડીના તમામ આગેવાનોને આ વિડીયો એટલે મૂકું છું કે અમે મર્યાદામાં રહી છીએ, અમે મર્યાદા ચૂકતા નથી. એટલે મર્યાદા જે ચૂકે એને પછી અમે મૂકતા નથી. આ તમને કાયદેસર વિડીયો બનાવીને મોકલીએ છીએ, કેમ કે બહુ હદ વટાવી દીધી એ બોલવામાં. મિલરામપુરાનો ભાઈ છે, મેં એની હિસ્ટ્રી કાઢી હતી, એ બાજુ તપાસ કરી હતી, મારા ભરવાડના ઘણા બધા એ બાજુ મિત્રો છે. તો મને પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે એ ભાઈ દેશી દારૂનો ધંધો કરે છે, એને કોઈ છે નહીં અને ખાવા ધાન નથી, ખાલી વિડીયા બનાવી અને મા બેન હામો ગાળો આપે છે, અપશબ્દો બોલે છે, ના બોલવાનું બોલે છે, સમાજ વિશે બોલે છે, મારા વિશે બોલે છે. તો આ બાબતે મારે ખાસ હીરાભાઈ સોલંકી અને કોડીના જે સારા આગેવાનો છે એને વિનંતી કરું છું કે તમારા આ છોકરાઓ જો